સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. ભગત ગુરુ હરિદાસાનો દાસ પ્રબોધજીવનદાસ સ્વામી મહારાજની જય જય જય. આજે એક વાત કહેવાનું મન થાય છે મને. અમારા ઉમરા ગામમાં સંતો પધારેલા હતા, ઘણો સમય થયો. ત્યારે સંતો એક વાત કરેલી હતી કે નિરંતર મહિમામાં રહેવા માટે શું કરવું. તેમાં એક વાત હતી કે ભગવાનની સામર્થ્યનો વિચાર નિરંતર કરવો તો નિરંતર મહિમામાં રહેવાય. ગુરુહરિની સામર્થ્યનો વિચાર નિરંતર કરવો તો નિરંતર મહિમામાં રહેવાય. તો એક પ્રસંગ મને યાદ આવે છે, મારો ગમતો પ્રસંગ છે, વાત કરું. ગુરુ પ્રબોધ સ્વામી મહારાજ આપણા વિદેશ વિચરણમાં હતા, ત્યારે પ્લેનમાં હતા અને ગુરુહરિની મૂર્તિનું ખેંચાણ એવું છે કે કોઈ પણ વ્યક્તિ સહેજે સહેજે એમના તરફ ખેંચાઈ જાય. કહે ને કે ચકમકના પાણની આગળ, ચુંબકની આગળ લોખંડ ખેંચાય એમ આત્માઓ એમના તરફ ખેંચાય છે. તો એક બેન હતા, એમણે ગુરુહરિના દર્શન કર્યા. ગુરુહરિના દર્શન કરતા એમને કંઈક અંદરની અનુભૂતિ થઈ અને એમને એવું લાગ્યું કે આ કંઈક પવિત્ર પુરુષ છે. તો એમણે દૂરથી દર્શન કર્યા, ઠાકોરજીના દર્શન કર્યા અને સેવકોને પ્રાર્થના કરી કે આ કોણ છે. સેવકોએ કીધું કે અમારા ગુરુ છે, ભગવાન ધારક સંત છે. તો બેને વાત કરી કે મારે એમને કંઈક પ્રાર્થના કરવી હોય તો થાય. સેવકો કંઈ થાય ને, ચોક્કસ થાય. પછી બેને વાત કરી કે મારો દીકરો છે અને કેન્સરની બીમારી છે. કેવા ગુરુહરિ છે એની વાત કરીએ. કેમ કે ને કેન્સરની બીમારી છે તો તમે તમારા ગુરુને પ્રાર્થના નહીં કરો કે મારા દીકરાને સારો કરી દે. સેવકોએ ગુરુહરિને પ્રાર્થના કરી કે આ બેન છે, એમને તમારા દર્શન થયા છે અને ભાવ થયો છે, ઠાકોરજીના દર્શન કર્યા છે અને એ પ્રાર્થના કરે છે કે એમનો દીકરો એક વાલસરો લાડકવાળો દીકરો છે અને કેન્સરની બીમારી છે, આપ કંઈ કૃપા ન કરો. તો ગુરુહરિએ વાત કરતા કીધું કે બેનને કહેજો કે રોજ 5 માળા સ્વામિનારાયણના નામની 5 માળા કરે. એમને એટલું કીધું, ભગવાન બધું ગોઠવી દેશે, સરસ થઈ જશે. એ વાત કરી. સેવક ગુરુહરિના આશીર્વાદના મેસેજ લઈને બેન પાસે જતા હતા. સેવકને ઉભા રાખ્યા કે ભગત ઉભા રહો એક મિનિટ. એમને કહેજો કે તમે સાંઈ બાબાની ભક્તિ કરો છો, સેવા કરો છો, ભક્તિ સેવા ભક્તિ તમારી ચાલુ રાખજો, પણ સ્વામિનારાયણ નામની રોજ 5 માળા કરજો, ભગવાન બધું ગોઠવી દેશે. તો કેવા ગુરુહરિ છે. થોડો ટાઈમ પછી એ બેન તો મેસેજ લઈને જતા રહ્યા. એમને આજ્ઞા પાડવાની ચાલુ કરી. ધીમે 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 દીકરાની રિકવરી આવીને દીકરો સારો થઈ ગયો. તો આપણા ગુરુ કેવા છે, ગુરુહરિ કેવા છે એની વાત કરીએ કે એ અનંત બ્રહ્માંડની ક્રિયાયોગોને આમ જોનાર પુરુષ છે. તો એવા પુરુષ આપણે મળ્યા. ગુરુહરિએ જ વાત કરી છે કે પ્રાપ્તિ એ જ પૂર્ણાહુતિ. તો આપણે બીજું કંઈ કરવાનું રહ્યું નથી. તો ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કે હે ગુરુહરિ, અમે નિરંતર આપના અને મહારાજના સામર્થ્યના વિચારોમાં ડૂબેલા રહીએ, નિરંતર આપના મહિમામાં ડૂબેલા રહીએ એવી કૃપા આજના દિવસે અમારી પર કરશો. સહજાનંદ સ્વામી મહારાજની જય.